1992 નો વખત, એ 1992 ના અંદર ઉત્તર ગુજરાતની ધરતીના ઉપર એ બનાહ નદીના અંદર એવું પૂર આવી ગયેલું, લોકો ત્રાહીમામ થઈ ગયેલા. અને એ સમયના અંદર આજુબાજુના કેટલાય ગામના એક આગેવાનો અને કેટલાય ગામના લોકો બધાએ ભેળા થઈ એ ટોટાણા ગામના અંદર પૂજ્ય બાપુના પાસે આવી એમના પગે લાગી પૂજ્ય બાપુને એટલું કીધું કે બાપુ, હવે જીવવાનો કોઈ આરો નથી, આ બનાહ નદી ગાંડી તૂર બની ગઈ છે, અને કદાચ જો આમનામ પાણી આવ્યું તો કેટલાય ગામ છે ને એ ડૂબી જાહે, બાપુ તમે કાંઈક કરો. એ દિવસે પૂજ્ય સદારામ બાપુએ એક હાથમાં નાનકડું શ્રીફળ લઈ 5 અગરબત્તી લઈ અને પોતે બનાહ નદીના એ પાણીના સામે એ કિનારાની ઉપર આવી અને બાપુએ શ્રીફળને આમ હામું ધરતીના ઉપર કરી એ નદીના હામું જોઈ 5 અગરબત્તી હાથમાં લઈ. આ ભારતના સંતની તાકાત શું હોય સાહેબ? સંત ના હોત સંસાર में तो जली जात ये ब्रह्मांड, એ જ્ઞાન કેરી લહર સે वो तो ઠારત ઠામો ઠામ. એ દિવસે ભારતના સંત મહાત્મા સાહેબ, એ મહાપુરુષ સંત શિરોમણી શ્રી સદારામ બાપુએ શ્રીફળને હોમી અને કુદરતને પરમાત્માને પ્રાર્થના કરીને એટલું કીધું હતું કે હે પરમાત્મા, જો આ એક ભારતના સંત તરીકે જો મારું ભજન સાચું હોય અને આ ખોડિયામાંથી એક વખત જો સાચા હૈયાના ભાવથી જો મારા ભગવાનનું નામ લેવાઈ ગયું હોય ને, તો નદીને પણ સાહેબ એટલી પ્રાર્થના કરી. આ સત્ય ઘટનાનો પ્રસંગ, એ નદીના પૂરને પણ ત્યાંથી પાછું વળી જવું પડ્યું હતું. આટલા તો કેટલાય પરચાઓ, કેટલાય પ્રસંગો પૂજ્ય સદારામ બાપુના